સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। માનનીય મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં બાયડ અને મોડાસા ખાતે કુમાર છાત્રાલયમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો। મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે યુવાનો ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે। દેશની આવનારી પેઢીને શિક્ષણ સાથે સંસ્કારનું સાચું સિંચન કરવું તે આપણી સામૂહિક જવાબદારી છે। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ગૌતમ ગેડિયાએ આજના યુવાધનને સમાજ માટે આગળ આવીને વિકાસ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વંચિતો માટેની યોજનાઓ જાણીને અભ્યાસ કરીને સમાજને સાચી દિશામાં આગળ વધારવાનું ઉમદા પગલું ભરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા। બાયડ અને મોડાસા ખાતે છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિકસિત ભારત, આજનું ભારત, ભારત દેશના વિકાસ જેવા અનેક વિષયો ઉપર સંવાદ યોજાયો હતો। બાયડ ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ગૌતમ ગેડિયા, બાયડ નગરપાલિકા પ્રમુખ, સાબરકાંઠા લોકસભા પ્રભારી નટુભાઈ પરમાર, સાબરકાંઠા પ્રભારી કેવલભાઈ વણકર, અનુસૂચિત જાતિ મોરચો અરવલ્લી પ્રમુખ દિનેશભાઈ, અન્ય સામાજિક પદાધિકારીઓ તેમજ બાયડ છાત્રાલયના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। મોડાસા ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।